જૂનાગઢમાં હાઉસિંગ બોર્ડના મકાનોને ખાલી કરાવવાની કાર્યવાહીમાં રહીશો પર જો હુકમી કરવી એ જૂનાગઢ મહાનગરપાલિકાને ભારે પડી છે। મકાનો ખાલી કરાવવા માટે હાઉસિંગ બોર્ડના રહીશોના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા, પરંતુ મનપાનો એ દાવ ઊંધો પડ્યો, કેમ કે પાણીના જોડાણ કપાઈ જતા રોષે ભરાયેલા રહીશો સીધો જ હલ્લાબોલ કરતા મનપા કમિશનર પાસે પહોંચ્યા અને જોવા જેવી થઈ છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। જૂનાગઢના વોર્ડ નંબર 14 માં જૂની હાઉસિંગ બોર્ડની એક સોસાયટી આવેલી છે અને આ સોસાયટી જે છે તે વર્ષો જૂની હોવાને લીધે તેના જે તમામ મકાનો જે છે તે જર્જરિત થઈ ગયા છે, પરંતુ રહીશો એ હજુ પણ આ મકાનોમાં રહે છે એટલા માટે કેમ કે તેમની પાસે અન્ય કોઈ રહેવા માટેની જગ્યા નથી। પરંતુ જૂનાગઢના મહાનગરપાલિકા તંત્રને કોઈ પણ ભોગે આ મકાનો ખાલી કરાવવા હતા અને એટલે રહીશો પર દબાણ ઊભું કરવા માટે તમામ ઘરના પાણીના કનેક્શન કાપી નાખ્યા। ત્યારે રહીશોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો। મોટી સંખ્યામાં મહિલાઓ સહિત તમામ હાઉસિંગ સોસાયટીના રહીશો એ રેલી નીકાળીને પાણી આપોના નારા સાથે મનપા કચેરીએ પહોંચ્યા હતા અને કમિશનર પાસે રજૂઆત જે રીતે કરી છે તેમણે જૂનાગઢ મહાનગરપાલિકાની મનમાની સામે મહિલાઓ સહિતના જે તમામ રહીશો હતા તેમણે જાણે એક આંદોલનનું જ શસ્ત્ર ઉગામ્યું હતું અને કમિશનરને આવેદન પાઠવ્યું હતું અને તાત્કાલિક પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવે તેવી ઉગ્રપણે રજૂઆત કરી હતી। ત્યારે જોઈએ એ દ્રશ્યો કે જ્યારે રહીશોએ આખી કમિશનર ઓફિસને બાનમાં લીધી હતી। મીડિયા સાથેની વાતચીતમાં આ રહીશોએ શું કહ્યું છે તે જોઈ લઈએ। મારું નામ ટાંક ભાર્ગવ છે। જૂનાગઢમાં જાગૃત નાગરિક તરીકે હું કામ કરું છું। આજ રોજ અમારા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીની અંદર મહાનગરપાલિકા દ્વારા પાણી બંધ કરવામાં આવ્યું હતું, જેથી બધા પ્રજાજનોને પાણી એટલે જીવન જરૂરિયાતની વસ્તુ હતી। એ લોકોએ અગાઉ અમને નોટિસ આપી હતી કે તમારું બાંધકામ નબળું છે, તમે બધા રિનોવેશન કરાવી લો। એટલા માટે બધાનું પાણી બંધ થયું એટલે બધા અહીંયા મહાનગરપાલિકા આવ્યા, એટલે બધાએ અમે શાંતિપ્રિય રીતે ગાંધીજી ઇન્ડિયા માર્ગે આવેદનપત્ર અમે આપ્યું છે। સાહેબે એવું કીધું છે કે તમારું પાણી બપોર પછી ચાલુ થઈ જશે। શું મુશ્કેલી પડે? મુશ્કેલીમાં તો એવું છે કે ઘણાને ચક્કર આવવા માંડ્યા છે, ઘણા નાયા વગરના આવ્યા છે ઘરેથી, બાળકો રહેતા નથી અને ટૂંક સમય પછી હજી એ લોકો વીજ કનેક્શન કાપવાની વાત કરતા હતા, પણ આજની જે રજૂઆત કરવામાં આવી છે એ પરથી સાહેબે કીધું છે કે બપોર પછી પાણી ચાલુ થઈ જશે તો તમારું વીજ કનેક્શન નહીં કપાય। જે એવા મકાનો છે કે જેમાં કોઈ રહેતું નથી અને જે ખરેખર જર્જરિત હાલતમાં છે એ મકાનો ઉપર જ કાર્યવાહી કરવામાં આવશે। બંધ કરવાનું મુખ્ય કારણ એ છે કે મકાનો અત્યંત જર્જરિત હતા। એમાં અમુક મકાનો જે હતા કે જેના છજા આવે છે એ નબળી હાલતમાં હતા અને ક્યાંય પ્લાસ્ટર નહોતું, અમુક ડેલા નીકળી ગયા હતા। એ જગ્યા ઉપર સાહેબે કાર્યવાહી કરવાનું કીધું છે। કેટલા દિવસથી પાણી બંધ છે? ગતકાલ રાતથી। મારું નામ અમિતાબેન ખલીફા। અમે હાઉસિંગ બોર્ડના રહીક સહી અને અમારે અહીંયા રિનોવેશનનું બાનું કરીને કાલથી અમારું પાણી બંધ કરી દીધું છે અને અમુક 50% રિનોવેશન થઈ ગયેલું છે, 50% રિનોવેશન કરવાનું ચાલુ કર્યું છે અત્યારે, અને નગરપાલિકાવાળા આવી અને અમારું પાણી બંધ કરી દીધું અને અમારો એરિયો છે એ સ્લમ એરિયો છે, એટલે મધ્યમ વર્ગના બધા માણસો રહેશે, જેની પાસે જેવી રીતે પૈસાની સગવડતા થાય એવી રીતે એ લોકો પાણીનું બધું રિનોવેશનનું કરે છે। એટલે મહેરબાની કરીને અમારી પાણી ચાલુ કરી દઈએ અને લાઇટ ચાલુ કાપવા આવે નહીં, એટલા માટે કરીને અમે આજે કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને જો હવે આગળ જો કાંઈ પણ આની આમાં કમિશનર કાંઈ જાતું કરતું નહીં કરે તો અમે આ ગાંધી ચિંધ્યાના માર્ગે અમે આંદોલન કરશું। સૌ જાણો છો 2023માં મનોજભાઈ નમસ્તે। તો ઘડિયાવાડમાં એક બનાવ અને દર વર્ષે આવો કોઈ બનાવ ન બને એના તકેદારીના ભાગરૂપે આપણે જે છે એ જર્જરિત મિલકતો આઈડેન્ટિફાઈ કરતા હોય। હવે અમને જો આખી સોસાયટીને પાણી બંધ કરવું એ અમારું બરાબર, જો આમાં અમે ટીમ મોકલીએ છીએ અને જેના પણ જે પેલા હોય તને એ રિપેર કરાવવા સહમત હોય તો અમે આજે વાત કરીએ છીએ અગાઉ પાણી ચાલુ એમાં હવે એ જે છે નોટિસ આપી એની યાદી છે, એ મકાનો અમે જોવા આવશે અગાઉ ટેમ્પરરી। આમાં એક જ વસ્તુ છે, બધા બોલશો ને તો આમાં શું છે યોગ્ય મેસેજ નહીં।
કોઈ નથી સાહેબ. અચ્છા, પ્રમુખ. કોઈ એક વ્યક્તિ જાણતા હોય નીકળ્યો એટલે આ અમારી સૌપ્રથમ તો રજૂઆત છે. તો હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા તમામ જે પરિવારો જે છે તે ગરીબી રેખા નીચે જીવે છે, રેશન કાર્ડ ઉપર અનાજ માટે નિર્ભર છે. આથી તેમની પાસે રહેવા માટે કોઈ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા જ નથી અને કોઈ પણ નવું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું નથી. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાને કાર્યવાહી જો કરવી હોય ત્યારે આ તમામ જે રહીશો છે તેમની રજૂઆત તો પહેલા સાંભળવી જોઈતી હતી, પરંતુ આ રહીશો જે છે તેમનો વસવાટ હજુ આ સોસાયટીની અંદર ચાલુ છે, તેમ છતાં પાણીના જે જોડાણ છે તે કાપી નાખ્યા. એટલે સ્વાભાવિક છે કે લોકોને હેરાનગતિ થઈ રહી હતી. ત્યારે તમામ જે લોકો જે છે જે રીતે હલ્લાબોલ કરતા કમિશનરની ઓફિસે પહોંચ્યા હતા અને આ રજૂઆતને કારણે હવે આખો આ દાવ જે છે તે ઊંધો પડ્યો. પાણીના કનેક્શન જે છે તે લોકોના મોટા પાયે આ વિરોધને લઈને તાત્કાલિક તેમણે ચાલુ કરી દેવો પડ્યો. અને આ રીતે લોકોની જે રજૂઆત છે તેને લઈને મહાનગરપાલિકા જે છે હવે આગામી સમયમાં પણ ખૂબ જ સાવચેતીથી પગલાં લેશે તેવું આ ઘટના પરથી હાલ તો લાગી રહ્યું છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.